मध्य गुजरातનું મહત્વપૂર્ણ નગર એટલે નડિયાદ હવે એક નવા રાજકીય અધ્યાયમાં પ્રવેશી ગયું છે। નડિયાદ પાલિકાની ચૂંટણીમાં દુર્લભ કહી શકાય તેવી ઘટના બની। મનપાની તમામ 52 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભર્યું। જુઓ નડિયાદ મહાનગરપાલિકાના ચૂંટણીના જંગમાં આજે શું થયું છે આ ખાસ અહેવાલ। મધ્ય ગુજરાતનું મહત્વનું નગર નડિયાદ। અત્યાર સુધી નગરપાલિકા હતું, હવે મહાનગરપાલિકા બની ગયું છે અને આ વખતે ઇતિહાસ રચાઈ રહ્યો છે। નવા સીમાંકન બાદ 13 વોર્ડમાં કુલ 52 બેઠકો પર પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર જંગ જામવાનો છે। નડિયાદ ભાજપનો ગઢ છે। વિધાનસભા હોય કે ખેડા લોકસભા, બધે જ ભાજપનું વર્ચસ્વ। પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ ઘણીવાર સમીકરણ બદલી નાખે છે। આજે ભાજપે તેના તમામ 52 ઉમેદવારોને એકસાથે મેદાનમાં ઉતાર્યા। એકસાથે ફોર્મ ભરવા જવું આ દુર્લભ ઘટના છે। પહેલા સૌએ સંતરામ મહારાજના આશીર્વાદ લીધા અને ત્યારબાદ ભવ્ય રોડ શો કાઢ્યો। હજારો કાર્યકર્તાઓ, સમર્થકો, ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ સાથે રોડ પર ઉમટી પડ્યા। અમારો ગોલ એવો રહેશે કે આ 52 ઉમેદવાર જીતે એવો અમારો સંપૂર્ણ પ્રયત્નો છે અને અમે જીતાડીશું। અને એ પણ કહું કે આ નડિયાદનો વિકાસ આજે 20 વર્ષ પહેલા નડિયાદ શું હતું અને આજે નડિયાદ શું છે એ લોકો જાણે છે। અને છેલ્લા 1.5 વર્ષની અંદર કોર્પોરેશન બન્યા બાદ જે વિકાસના કામો મંજૂર થયા છે એ પ્રગતિ હેઠળ છે। આવનારા દિવસોની અંદર અત્યારે નવું બજેટ પણ ગયું અને નવા બજેટ પછી આ જે નડિયાદ બનવા જઈ રહ્યું છે એ નડિયાદ એક બહુ સુંદર રહેવાનો। ધારાસભ્ય પંકજ દેસાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો જિલ્લા ભાજપ પ્રમુખ પણ મહાનગરપાલિકાની આ પહેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે। મહાનગરની પ્રથમ વખત નગરપાલિકામાંથી મહાનગર બન્યું છે અને મહાનગરના 13 વોર્ડના 52 ઉમેદવારો આજે એક સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે પ્રથમ વખત મહાનગર બની રહ્યું છે અને આટલા 52 ઉમેદવારો એક સાથે ફોર્મ ભરી રહ્યા છે। આવનારા સમયમાં અમે મહાનગરનો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે એ જોતા નડિયાદ મહાનગરમાં 52 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતશે। નડિયાદના નગરજનોનો એટલો ઉત્સાહ છે કે મહાનગરમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતીથી કેસરીઓ લહેરાશે। નડિયાદમાં કુલ 1,94,882 મતદારો છે, જેમાં 98,921 પુરુષ અને 95,945 મહિલા મતદારો છે। તમામ પાર્ટીઓ હવે જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે। પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ અને જનતાનો મૂડ કેવો રહેશે તે 26 એપ્રિલના મતદાન બાદ જ્યારે 28 એપ્રિલે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે। નચિકેત મહેતા, ઝી મીડિયા, ખેડા।